અમદાવાદના ખાડિયામાં યોજાયો મન કી બાત કાર્યક્રમ। ભાજપના રાષ્ટ્રીય આગેવાન નીતિન નવીન રહ્યા ખાસ ઉપસ્થિત। અમદાવાદ શહેરના ઐતિહાસિક ખાડિયા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય આકાશવાણી કાર્યક્રમ મન કી બાતના સામૂહિક શ્રવણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આગામી પરીક્ષાઓ પૂર્વે પ્રસારિત થયેલા વિશેષ સંબોધનને સાંભળવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને પક્ષના કાર્યકરો ઉત્સાહપૂર્વક એકઠા થયા હતા। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય આગેવાન નીતિન નવીન સહિતના વિવિધ પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાને પોતાના સંબોધનમાં દેશભરના વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય છોડી મક્કમ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રેરક સલાહ આપી હતી। તેમણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શૈક્ષણિક તણાવથી દૂર રહીને સકારાત્મક અને સાતચિંતે પરીક્ષાની તૈયારીઓ કરવા પર ભાર મૂક્યો હતો। રાષ્ટ્રીય કક્ષાના આગેવાનોની ઉપસ્થિતિને પગલે ખાડિયા વિસ્તારના સ્થાનિક સંગઠન દ્વારા અગાઉથી જ વ્યાપક અને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી। સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ માટેના આ પ્રેરણાદાયી સંબોધનને સ્થાનિક લોકો દ્વારા ભારે આવકાર મળ્યો હતો અને આ કાર્યક્રમ થકી વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વિશ્વની સૌથી મોટી પાર્ટીના યુવા અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજીના ગુજરાતના 3 દિવસના પ્રવાસમાં 20, 21 અને 22 તારીખ સુધીના પ્રવાસમાં આજે ખાસ કરીને ગુજરાતની અને દેશની હેરિટેજ સિટી અમદાવાદ અને એમાંય અમદાવાદના આ પ્રતિષ્ઠિત નામાંકિત હેરિટેજ એરિયા કે જે એરિયાના લોકોનું યોગદાન નહીં ફક્ત અમદાવાદ શહેરના વિકાસ પરંતુ ગુજરાતના વિકાસ અને રાષ્ટ્રીય રાજનીતિના વિકાસ રાષ્ટ્રીય વિકાસમાં પણ જે લોકોનું યોગદાન રહ્યું છે એવા વિસ્તારમાં આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રીજીની મન કી બાતના કાર્યક્રમ સાંભળવાનું સામૂહિક સાંભળવાનું આયોજન થયું હતું। એમાં ઐતિહાસિક રીતે રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે આ જ વિસ્તારના આ જ બૂથના અધ્યક્ષ આ મંડળ એટલે કે વોર્ડના અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ અને શહેરના અધ્યક્ષ એક જ લાઇનમાં એમની સાથે બેસીને અને નામાંકિત કાર્યકર્તાઓ આ વિસ્તારના સ્થાનિક કાર્યકર્તાઓએ સાથે બેસીને આ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો। આજે પણ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને એના પ્રતીક સમાન અનેક પ્રતીકોથી રાષ્ટ્રીય અધ્યક્ષજીનું અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વનું સ્વાગત થયું। કુલ મળીને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી આ પ્રકારના કાર્યક્રમથી ખૂબ પ્રભાવિત થયા અને આવનારા સમયમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં બૂથના અધ્યક્ષનું સૌથી મોટું મહત્ત્વ છે, મંડળના અધ્યક્ષનું પણ એટલું જ મહત્ત્વ છે, એ જ પ્રકારે સંગઠનની કામગીરી સંગઠનની રાજનીતિ અને સંગઠનનું સશક્તિકરણની એક દિશા સૂચવી અને એક પ્રકારની પ્રેરણા પડાવી। આદરણીય નરેન્દ્રભાઈની માર્ગદર્શનમાં ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી નહીં ફક્ત ગુજરાત પરંતુ દેશની ભારતીય જનતા પાર્ટીમાં એક ટિફિન બેઠકની સંસ્કૃતિ એ ડેવલપ થયેલી છે અને કુલ મળીને અનેક એવી ટિફિન બેઠકોની એક પ્રકારની સામાજિક સમરસતા સાથે બેસીને સંગઠનના કાર્યક્રમો સાથે બેસીને આગામી મહિનાની કાર્યક્રમોની રીતની રણનીતિ રાજકીય નીતિ સામાજિક નીતિ સેવાકીય નીતિના કાર્યક્રમો આ પ્રકારની ચર્ચાની એક સંસ્કૃતિ એ ભારતીય જનતા પાર્ટીએ એકમાત્ર રાજકીય પાર્ટી છે કે જેણે આ ડેવલપ કરી છે અને એ સમયાંતરે ગુજરાત અને દેશમાં ચાલતી હતી અને એ ચાલી પણ રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલીક વખત ક્યાંક ને ક્યાંક નાનો મોટો કોઈ અન્ય કાર્યક્રમોમાં રોકાણના કારણે આ બેઠકો નિયમિત થાય એ પ્રકારનું માર્ગદર્શન આદરણીય અધ્યક્ષશ્રીએ આજે આપ્યું છે। જો ભારતીય જનતા પાર્ટીની પ્રકૃતિ એ સંગઠનની પ્રકૃતિ છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા પાયાનો કાર્યકર એમાંય ખાસ કરીને પેજ પ્રમુખ બૂથ પ્રમુખ વોર્ડ પ્રમુખ એ રીતે સંગઠનની અમારી જે ચેનલ છે એ ચેનલ આધારિત
કાર્યક્રમો કરતી હોય છે, કામ કરતી હોય છે. આજે પણ એનું સ્પષ્ટ એક ઉદાહરણ અહીંયા મન કી બાતના કાર્યક્રમમાં જોવા મળ્યું છે કે જેમાં એક જ રોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ, શહેર અધ્યક્ષ, વોર્ડ અધ્યક્ષ અને બૂથ અધ્યક્ષ બેઠા હોય અને મન કી બાતનો કાર્યક્રમ સાંભળ્યો.